નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. ફરી વખત હાજર છું હું નવા વિડીયો સાથે. આજે તમે જોઈ શકો એવી રીતે સરસ મજાનું વાતાવરણ છે, બહુ તડકો આવેલો છે અને અમારું મૂડ પણ બહુ સારું છે. તો આજે અમે જઈએ છીએ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. ફ્રાન્સમાં અમારા ઘણા વર્ષોથી અમે રહી, પણ અમે ક્યારેય રવિવારના દિવસે નથી ગયા. હંમેશા શનિવારના દિવસે જ જતા હોય. પણ કાલ શનિવારનો અમારો પ્લાન હતો, પણ શનિવારે વાતાવરણ બહુ ખરાબ હતું, બહુ વરસાદ હતો, એટલે અમે પોસ્ટપોન કરીને રવિવારના દિવસે કર્યું છે. તો બસ અત્યારે જઈએ છીએ, બસની વાટે છે, બસ આવે એટલે આપણે જઈએ. તો રવિવારના દિવસે બસ બહુ ઓછી હોય છે, 1 કલાકે એક જ બસ નીકળે છે. તો બહુ ટ્રાફિક રહે છે બસમાં, દર સ્ટોપે બહુ પબ્લિક જમા થઈ જાય, કારણ કે બહુ ઓછી બસ હોય રવિવારના દિવસે. તો અત્યારે અમે પહોંચી ગયા અમારા સિટી સેન્ટરમાં, કારણ કે વચ્ચે ટ્રામ 1-2 સ્ટોપ પહેલાં જ ઊભી રહી ગઈ અને ત્યાંથી જ તે બંધ કરી દીધી, કારણ કે સિટી સેન્ટરમાં અત્યારે સ્પોર્ટનું ફંક્શન હાલે છે, એટલે ત્યાંથી 2 સ્ટોપ હાલીને આવવું પડે છે. સિટી સેન્ટરમાં આવ્યા તો બહુ પબ્લિક જોવા મળે છે. અમને એમ હતું કે આજે વાતાવરણ સારું છે એટલા માટે છે, પણ નહીં, આજે સ્પોર્ટનો એક ફંક્શન છે એટલા માટે એટલી બધી પબ્લિક છે. Ouais, je pense qu'il faut être parti. તો અમે પહોંચી ગયા શેરીમાં, કે જ્યાં બધી રેસ્ટોરન્ટ છે. આ શેરી મને બહુ ગમે. ક્યારેક તો મને એમ થાય કે મારે અહીંયા એક મકાન રાખીને અહીંયા રહેવા હોવું છે, એટલી મને ગમે આ શેરી. તો અત્યારે અમે બેસી ગયા છીએ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં અને અમે ઓર્ડર આપી દીધો છે. આની પહેલાં અમારો એક મસ્ત રેસ્ટોરન્ટ ઓપન થયું છે, લા કાશ્મીર, ત્યાં જવાનો જ અમારો પ્લાન હતો. પણ અમને એમ થયું કે કારણ કે અહીંયા છે બધા દેશોમાં જે ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોય ને, એ ઝાઝુભાઈ બધી પાકિસ્તાની જ હકારતા હોય. નામ હોય ખાલી ઇન્ડિયન રેસ્ટોરન્ટનું, પણ એના ઓનર હોય એ પાકિસ્તાની હોય. એવું ઘણી બધી રેસ્ટોરન્ટમાં થાય છે, પણ આ છે એના ઓરિજિનલ ઇન્ડિયના જ છે. પણ પહેલી જગ્યાએ અમારે બહુ ઈચ્છા હતી જવાની, કારણ કે નવી રેસ્ટોરન્ટ બની ને ત્યાં બહુ મસ્ત ટેસ્ટ હોય છે. મેં આની પહેલાં એકવાર ગયા હતા, બહુ સારું રેસ્ટોરન્ટ હોય. તમે ત્યાંની સબ્જી ખાઓ તો તમને પેલા ઊંધિયા જેવો સ્વાદ આવે. તો ના જવાનો પ્લાન હતો, પણ પછી અમને એમ થયું કે ત્યાં જઈને ખોટી ડિસ્કશન કરવી બધી, કે પેલા કાશ્મીરમાં આ તે, તો અમે એ અવોઇડ કરીને આ રેસ્ટોરન્ટમાં આવ્યા, કે જ્યાં અમે આવતા જ રહેતા હોઈએ છીએ. તો બસ અત્યારે વાટ જોઈએ છીએ ઓર્ડરની, અને અત્યારે સરસ મજાનો માહોલ છે, તો અમારું મૂડ પણ સારું છે. આ રેસ્ટોરન્ટ બધા એટલા બધા ડેકોરેટ હોય, અને તમે નાઇટના સમયમાં આવો તો એટલી બધી લાઇટિંગ હોય ને કે આપણે એમની અંદર એમ થાય કે અંદર જઈને બેસીએ. ભલે ખાવાનું કંઈ મળે ન મળે, પણ બહુ મસ્ત માહોલ હોય ને, બહુ મસ્ત લાઇટિંગ હોય. તો આવી ગયો અમારો ઓર્ડર, સેમ ટુ સેમ દર વખતની જેમ. આ છે ઓબેજીન પરથા, આ છે મટર પનીર ને નાન નેચુર. અહીંયા નાન ખુમાશ બહુ ફેમસ છે, અહીંયા લોકો બધા બહુ પસંદ કરે છે નાન ખુમાશ. પણ અમે તો દર વખતે ખાતા જોઈએ, એટલે આ વખતે અમે નેચર મંગાવ્યું છે. અહીંયાના લોકોને છે ને, ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જાઓ તો એક નાન ખુમાશ અને એક મેંગો લચ્છી, આ બહુ ફેમસ છે. તમે જેને પૂછો ને, એને અહીંયાના ફ્રેન્ડ્સ માણસોને એને મેંગો લચ્છી બધાની ફેવરેટ જ હોય છે. તો બસ આવી ગયું, અમે સ્ટાર્ટ કરી. ત્યારે ખાટી મીઠી ચટણી પણ મગાવી છે, તો કદાચ વધારે મજા આવે. ને રેસ્ટોરન્ટમાં જવાની હંમેશા મને એવું લાગે છોકરીઓને જ એટલી બધી ઓલી હોતી છે, છોકરાને એટલી બધી એક્સાઇટમેન્ટ ન હોય. છોકરાને શું હોય કે ઘરે હોય તો તૈયાર માઠે જ ખાવા મળે, એટલે એને એટલી બધી એક્સાઇટમેન્ટ ન હોય, પણ છોકરીઓને વધારે હોય, કે કારણ કે એને બહાર જાય ત્યારે જ તેને એવી રીતે તૈયાર કોઈ ખાવા આપે અને
જ્યારે પૂરું થઈ જાય ત્યારે લઈ જાય એટલે વધારે ખુશી થાય. જ્યારે આપણે બનાવતા હોય તો કેટલી બધી વિચારવું પડે કે તમારે શું બનાવવું, પછી બનાવવાનું, પછી પાછું જમવાનું. એમાંય તે જમવામાં એટલી બધી મજા ન આવે. તમે ખુદે બનાવેલું હોય તો કોઈક બનાવીને આપે તો વધારે મજા આવે. અને જેમાં પછી પાછું બધું સાફ કરવાનું, વાસણ કરવાના, કેટલી બધી ઝંઝટ હોય. તો મને બહુ મજા આવે બહાર જમવાની. તો અમે જમી લીધા છીએ અને જમીને બહાર આવી ગયા છીએ. મસ્ત માહોલ છે અને જમતા બહુ ટાઈમ લાગ્યો. થોડી ટ્રાફિક હતી એટલે કલાક જેવો સમય લાગ્યો. કારણ કે અહીંયા બહુ વેઇટ કરવો પડે. ઓર્ડર આપો પછી અડધી કલાક તો મિનિમમ લાગે કે તમારો ઓર્ડર આવે. તો બસ જમીને બહાર આવ્યા. કે કોઈ એવા રેસ્ટોરન્ટ તમને જોવા નહીં મળે કે ના જગ્યા તમને મળશે. કારણ કે વાતાવરણ સારું હોય ને તો પબ્લિક બધી બહાર જ જોવા મળે છે. ઘરમાં તમને ત્યારે કોઈ જોવા નહીં મળે. તો બસ અમે પણ હવે જમી લીધા છીએ ને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા છે. ડેઝર્ટમાં તો કોઈ સારી આઈસ્ક્રીમની દુકાન હોય તો હોતી ને એક આઈસ્ક્રીમ અમે પણ ખાઈ લઈ. અને મારું માઇક છે એમાં ચાર્જિંગ નથી તો બંધ થઈ ગયું છે. તો ખબર નહીં મને કદાચ અવાજ આવશે કે નહીં આવે. પણ હું ટ્રાય એવી કરું કે થોડુંક જોરથી બોલું તો અવાજ કદાચ ક્લિયર આવે. તો આઈસ્ક્રીમની દુકાન છે ને આનો એક અલગ કોન્સેપ્ટ છે. અહીંયાથી તમારે બોક્સ લેવાનું, પછી અહીંયાથી ક્રીમ ભરવાની, જેટલી 100 ગ્રામના 2.5 યુરો હોય છે. ને અહીંથી પછી તમારે ફૂડ એડ કરવાના, જે તમને ગમે એ ફ્રૂટ એડ કરવાના. ઘણા બધા ઓપ્શન આપે એમાંથી. તો તમે તમારી રીતે તમારે જેટલા પસંદ કરવા હોય એટલા વજન ઉપર હોય આ બધું. ને બાકી આ બધું અલગ અલગ ટાઈપની બધી કૂકી ને અલગ અલગ ટાઈપના ફ્લેવરમાં કોકોનટ ને ઝીણી બધી વસ્તુ હોય. થોડા ઘણા ડ્રાય ફ્રૂટ હોય તો એ તમે એડ કરી શકો. અને પેલી જગ્યાએ વજન કરવાનું. વજન જેટલો વજન થાય એ પ્રમાણે તમારે પે કરી દેવાનું. અને અહીંયા છે બધી સીટ બેસવાની. તો મેં લીધી છે આમાં મેંગો છે, બ્રાઉની છે, પછી આ કંઈક અલગ આઈસ્ક્રીમ છે. ને મારા હસબન્ડે લીધું હતું ઘણું બધું કે અડધું ખાઈ પણ ગયા છે. એમાં ઘણું સ્ટ્રોબેરી હતી, સારા એણે લીધું હતું. મારું થોડુંક નાનું છે, એનું થોડુંક મોટું છે, પણ થોડુંક મોંઘું છે. તો અત્યારે હવે અમે ખાઈ લઈએ આઈસ્ક્રીમ, કે જે થોડુંક મોંઘું પડે છે. 15 યુરો એક આઈસ્ક્રીમ, 7 યુરો ને સમથિંગનું, એટલે બે થઈને 15 યુરો મેં પે કર્યા છે. તો થોડુંક મોંઘું છે અહીંયાનું આઈસ્ક્રીમ. પણ સારું, તમને ઘણા બધા ઓપ્શન આપે, તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો એટલે સારું. તો આઈસ્ક્રીમ ખાઈને અમે આવ્યા છીએ બહાર. આઈસ્ક્રીમ હતું તો સારું, પણ થોડુંક મોંઘું હતું. તો બસ અમે 15 યુરો આઈસ્ક્રીમ ખાઈને હવે નીકળી ગયા છીએ ઘર તરફ. રવિવારના દિવસે એક જ વાંધો આવે કે તમે શોપિંગ ન કરી શકો. તમે ખાલી રેસ્ટોરન્ટ્સ ખુલ્લા હોય તો કાં તો તમે ડિનર કે લંચ કરી શકો. તમારે કંઈક વસ્તુ ખરીદવી હોય તો તમારે પાછું શનિવારે આવવું પડે. તો આ એક તકલીફ રહી કે તમે કોઈ શોપિંગ ન કરી શકો, બસ ખાલી ખાઈ પી શકો. તો બસ હવે જઈ ઘર તરફ. મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.